ગુજરાતી પ્રત્યેની લાગણીનો ખ્યાલ મને આજે આવ્યો કે એમના અવસાન પછી પણ આપણે એમને યાદ રાખીએ છીએ અને યાદ કરીએ છીએ અને એમના યોગદાનને યાદ કરીએ છીએ અને એમના એ પ્રસંગોને ફાળવવા માટે સૌથી મોટું યોગદાન વિપુલભાઈ આપ્યું છે. તો આપણને થાય કે એક તો વાત એ હતી અને એ મેઇન વાત હતી. ત્યાર પછી ઘણી વખતે લેસ્ટરનું નામ છે મેં ભૂપેનભાઈ સાથે પણ વાત કરી છે. અમે ઇન્ડિયન હાઈ કમિશનરના એક ફંક્શનમાં લંડન ગયા હતા તો ત્યાં ઓડિયન્સમાંથી કોઈ એક ભાઈ એવું બોલ્યા કે આપણે બધાએ સહકારથી જીવવું જોઈએ, શાંતિથી જીવવું જોઈએ અને લેસ્ટર જેવું ના થવું જોઈએ એવું બોલ્યા. તો હું પણ એ સભામાં હતો અને પછી તરત મેં ઊભા થયા કે લેસ્ટરમાં શું અમે એવું કીધું છે કે તમે એમ કહો છો કે લેસ્ટર જેવું ના થવું જોઈએ? તો કે ના, તમારે ત્યાં તોફાન થયા હતા 2-3 વર્ષ પહેલાં જે થોડી દેખી હતી. તો મેં કહ્યું ના ભાઈ, થયું હશે એ ચોક્કસ છે અને થયું હતું એ પણ ખબર છે અમને, પણ અમારી મેજોરિટી હિન્દુ મુસલમાન મેજોરિટી બધા ભાઈ બહેનોની જેમ રહે છે, શાંતિથી રહે છે, એકતાથી રહે છે. અને મેં એ ભાઈને આમંત્રણ આપ્યું ને સાથે ઇન્ડિયન હાઈ કમિશનરને પણ આમંત્રણ આપ્યું કે તમે પણ લેસ્ટરમાં આવો, અમે તમારું સ્વાગત કરીએ અને અમે તમને બતાવીએ કે અમે સહકારથી સાથે શાંતિપૂર્ણ કઈ રીતે જીવી રહ્યા છીએ. તો એ લોકોને પછી થોડીક સમજમાં આવી કે ના, આ વાત સાચી છે. થોડા દિવસ 2-3 વીક પહેલાં ડેલી મેલે કંઈક આર્ટિકલ લખ્યો હતો, એમાં એ પાછું લેસ્ટરના ઉપર ટિપ્પણી કરી હતી. તો એ વખતે પણ મેં મારા હિન્દુ મિત્રોને અમે એક મેસેજ આપ્યો હતો કે આપણો જે વારસો છે, સંસ્કૃતિનો હોય, ભાષાનો હોય, રહેણી સહેણીનો હોય, ધંધા અને રોજગારનો હોય કે ભાષાનો હોય, એ સહિયારો વારસો છે. હવે એ સહિયારો વારસો આપણે શાંતિપૂર્વક ઉજવી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. તો પછી આ લોકો બહારથી એવું જોઈને આપણા માટે આ ટિપ્પણી કેમ કરે છે? અને એના માટે આપણે પ્રયત્નો કરવા પડશે કે એ આપણી છાપ જે નેગેટિવ જેને કહેવા આવે નેગેટિવ ઇમ્પ્રેશન એ દૂર કરવા માટે અને એકતાનો એક સંદેશ પહોંચે. તો મને એવું લાગે છે કે એના માટે ભાષા અને સાહિત્ય બહુ મોટું રોલ કે ભાગ ભજવી શકે છે. અને એટલા માટે જ જ્યારે આદરભાઈએ આ પ્રસ્તાવના અને એમના સાથીઓએ આ પ્રસ્તાવના રજૂ કરી કે આવો કંઈક પ્રસંગ થવો જોઈએ, તો મને થયું કે ના, આ પ્રસંગ ચોક્કસ થવો જોઈએ અને તો જ એક સારો મેસેજ આપણે આપણી બધી કમ્યુનિટીને અથવા લેસ્ટરની કમ્યુનિટીને આપી શકીએ કે ના, તમે જે રીતે નેગેટિવ રીતે વિચારો છો એવું નથી અને અમે એવું થવા પણ ના દઈએ. અને મને એમ લાગે છે કે આજે બપોરનું અત્યારનું આ ઓડિયન્સ જોઈને સાધનાબેને તો તમને પૂછ્યું કે તમારું કંઈ કામ નહીં હતું કે અહીંયા આવી ગયા હતા, પણ હું તો એવું કહેવાનો હતો કે કામ બધું આગળ પાછળ કરીને અમે આવ્યા છે એટલા માટે કે આ સાહિત્ય અને ગુજરાતી ભાષા એ આપણી ભાષા છે અને એના માટે અમને સન્માન છે. થોડાક એક નાની સરખી વાત કરી લો તો લેસ્ટરના 2-3 મુસ્લિમ ભાઈઓ ન્યૂઝીલેન્ડના કોઈ રૂરલ એરિયામાં ટ્રાવેલિંગ કરતા હતા અને એ લોકો જાતે જ